જે પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા શું બોલ્યા? આપ જોઈ રહ્યા છો આદિવાસી કમેન્ટ લાઈવ। પહેલગામમાં આતંકવાદીનો હુમલો થયો અને 29 જેટલા લોકો મરણ પામ્યા, 12 જેટલા લોકો ગંભીર ઇજાઓ થઈ છે। એને લઈને ગુજરાતના સુરત હોય, ભરૂચ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએથી અનેક લોકોને ડિટેન કરીને એની પૂછતાછ કરવામાં આવી, જેમાં વડોદરા, ભરૂચ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં અનેક લોકો બાંગ્લાદેશના ગેરકાયદેસર રીતે અહીંયા વસવાટ કરતા હોય એ પ્રકારનું ધ્યાને આવ્યું છે। ત્યારે દેશની સુરક્ષા પર આ ગંભીર સવાલો છે કે આટલા બધા લોકો વિદેશીઓ બાંગ્લાદેશીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરીને આટલા વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને ગુનાખોરીઓ કરે છે, ત્યારે તંત્રોએ શું ધ્યાન આપ્યું? અને આ એક ગંભીર બાબત છે કે શું ધ્યાન આપ્યું? આટલા લોકો જો ઘૂસણખોરી આપણે ત્યાં કરી હોય, ભરૂચમાં 29 લોકો આવી રીતના વસવાટ કર્યો છે, સુરતમાં કેટલા લોકોને ડિટેન કર્યા છે, વડોદરામાં કેટલા લોકો, અમદાવાદમાં કેટલા, તો આ દેશની સુરક્ષા પર સવાલો ઉભા થાય છે અને આ ગંભીર બેદરકારી ગુજરાત હોય, દેશ હોય, એ સરકારોની આ ગંભીર બેદરકારી છે।